ઓગસ્ટના રોજ બે બાળકીઓ સાથે ગુમ થયેલી માતાએ બે બાળકીઓ સાથે પૂર્ણા નદીમાં ઝંપલાવી આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। જેમાં ગઈકાલે સોમવારના રોજ બે બાળકીના મૃતદેહ મળ્યા બાદ આજે માતાનો પણ મૃતદેહ મળી આવ્યો હતો। નવસારી શહેરમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે। 28 વર્ષીય મહિલા 2 દિવસ પહેલા ઘરેથી નીકળી ગઈ હતી। એ બાદ તેણે પોતાની બે નાની દીકરી સાથે પૂર્ણા નદીમાં કૂદીને આપઘાત કર્યો છે, જે ત્રણેયના મૃતદેહ મળી આવ્યા છે। માતા તેની બંને પુત્રીઓ સાથે બહાર જઈ રહી હોવાનું એક સીસીટીવીમાં જોવા મળ્યું છે। પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। સમગ્ર ઘટનાને વિગતવાર જોઈએ તો મહિલા ખેવના હાર્દિક નાયક અને તેની બે દીકરી 4 વર્ષીય દિયા નાયક અને 2.5 વર્ષીય દ્રિજા નાયક 31મી ઓગસ્ટથી ઘરેથી ગાયબ હતા। ગઈકાલે બંને બાળકીના મૃતદેહ અલગ અલગ સ્થળેથી મળી આવ્યા હતા। એક બાળકીનો મૃતદેહ વિરાવળથી અને બીજીનો જલાલપુરમાં આવેલા સંતોષી માતાના મંદિર પાસેના ઓવારેથી મળી આવ્યો હતો। આજે માતા ખેવનાનો પણ મૃતદેહ કરાડી ગામ પાસેથી વહેતી પૂર્ણા નદીમાંથી મળી આવ્યો છે। આ સામૂહિક આપઘાતની ઘટનાએ સમગ્ર નવસારી શહેરમાં ચકચાર મચાવી દીધી છે। ગ્રામ્ય અને જલાલપુર પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે। પોલીસ આપઘાત પાછળના કારણોની તપાસ કરી રહી છે। આ ઘટના અંગે વધુ તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।